ભરૂચના કારેલી ગામથી જંબુસર જતી બસ ચાંદપીર દરગાહ પાસે વરસાદી કાંસમાં ખાબકતા બસમાં સવાર 35 જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા। અનેક વિદ્યાર્થીઓને શારીરિક ઈજાઓ થઈ હતી। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા। જંબુસર આરોગ્ય વિભાગમાં ઓર્થોપેડિક ડોક્ટર ન હોવાના કારણે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। અમે વેડતથી બસમાં બેઠા, પછી ડાભા સર્કલની આગળ બમ્પ કૂદ્યો, પછી અચાનક બસ ગટરમાં જતી રહી। અંદર લગભગ 40 વિદ્યાર્થીઓ હતા। 30-35ને વાગ્યું છે।